ખમા ખમા માં પિન્ટુભાઈ જલા હું કાળા ઓઢણની માતા મજા બોલું છું ભાઈ. જય હો. જલા જગત હાટું તો આવી નહીં ભાઈ. શું કહું એટલે જેના ઓઢ અને જેના નેહડે પૂજાતી હોય એ વાત નોખી હે ભાઈ. પણ મને જે આ પૂજે ને ભાઈ હું કોઈ એમના બાપ દાદાનો વડવાનો ધર્મ નહીં ભાઈ. હાચું હાચું શું કહું ભાઈ. પણ કદાચ મારી વસ્તીની આબરૂ ઢાંકવા કદાચ ખપી ગયા હશે ઝાલા. શું એ વેણે બંધાયેલો ધર્મ શું ભાઈ. ગોવિંદભા વધુ તો બોલતી નહીં ભાઈ. હા મળી જગત વળગેલી તો કદાચ મૂકી દે ભાઈ. હાચું હું કહું ભાઈ. અને જો કદાચ હું કાળા ઓઢણની કદાચ ઓખાના પાદરવાળી વાહે પડી જાઉં ઝાલા, જો દુનિયામાં એનો વેદ હાથમાં આવવા દો ને તો હું હરજીલી માતા મટી જાઉં. જય હો જય હો. એટલે ગોવિંદભા કાયમ તો ધૂણવા આવતી નહીં ભાઈ. હા મળી પણ મેં એટલું વેણ ભાંકેલું છે કદાચ મારો પાછળનું ચારણ ઘડવી કદાચ વંકારો પૂરો ઝાલા. ખમા ખમા મળી બાકી હું વેણે બંધાયેલો ધર્મ હું ઝાલા. મારો કર કે કોઈ વ્યવહાર આ વસ્તી હાલતી નહીં ભાઈ. અને મેં માગ્યો નહીં ભાઈ. હા મળી પણ એવું કીધું છે શંકા પડે જેથી એવું કહો ભાઈ કે મોગલ અહીં ચા ભાઈ. શું કહો ભાઈ. તેથી જો કદાચ ઓટલે આવી નહીં ભાઈ ના બેસી જાઉં તો હું કદાચ હરજીલી માતા મોટી જાઉં. ખમા ખમા ઝાલા ચારણ ગઢવીનો ધર્મ શું ભાઈ. શું અને કદાચ મારી વસ્તી રહીને ભાઈ નેરડા ફરી ફરીને કદાચ જગતમાં ફરી છે ઝાલા. જય હો. પણ 1000 વર્ષે આ જે જગ્યાએ કદાચ મારી વસ્તી રાત રોકાણી હોય ને 1000 વર્ષે હું મોગલ અહીંયાથી નીકળવું ભાઈ. હાચું મળી પણ એ કોઈ સત્યાપોરાનો માણા હોય કોઈનો સાચો ધર્મ હોય ઝાલા એના વેણે બંધ હું બધાને હાથમાં આવતી નહીં ભાઈ. શું કહું. એટલે આના વેણે બંધાણી શું ગોવિંદભા. હા મળી ચારણ ગઢવીનો કદાચ દીકરો મને હાકલ મારે એટલે લેજો વારે મારે આવવું પડે ભાઈ. જય હો મળી પ્રભુજી. પણ જા હું આવી છું ભાઈ હવનું સારું મજા આનંદ બોલીને જઉં છું ભાઈ. બોલ શ્રી મોગલ રાજા જનેજાજી બાપુની ભોળાના ભડવીરની જય. ઓ રાજપરાનું માતે ને ભાળી ગણધરામાં ગાજે ખોડલ પર સિંગલાવાળી. તમને જાજી ખમાયું રે, તમને જાજી ખમાયું રે, એ મારી માવલડી બધું બધું ભવાની રે, ડૂબેના મારી નાવલડી બધું બધું ભવાની રે, ડૂબેના મારી બધાને નમ્ર વિનંતી છે કે પ્લીઝ બધા હેઠા બેસી જાઓ. કોઈ ખોટી અડચણ થાય એવું ન કરતા. બધાને નમ્ર વિનંતી કે હજી બાપુ બેઠા જ છે. બધા પોતપોતાની જગ્યાએ સ્થાન લઈ લેશો. હજી બાપુ આપણી વચ્ચે જ છે, જવાના નથી. બધાને નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લો. Oh,